ગુડ મોર્નિંગ. બોરદેવી જવા માટે જવા પબ્લિક. તમે જોઈ લો કેટલું ટ્રાફિક છે. ત્યાં પણ એટલું છે, અહીંયા પણ એટલું છે, અહીંયા પણ એટલું વહેલું આવે છે. આમ પણ એટલું ટ્રાફિક છે. સવારમાં બોરદેવી જવા માટે કેવડું ટ્રાફિક છે તમે જોઈ શકો. ફૂલ ગળદી હો, બોરદેવી જવા માટે ફૂલ ગળદી. દાદા નીર્યા દો દાદા, ફૂલ ગળદી છે. દિલીપભાઈ કેવી ગળદી છે? હું છું દાદા. હે કાંટો વાગી ગયો. કાંટો ના વાગ્યો હોય? હા વાગ્યો છે ભાઈ. અહીંયા છે પબ્લિક, અહીંયા પણ છે, પાછળ પણ આવેલું આવે છે પબ્લિક છે. માણ આયા કોઈ કે નો હોય. હા મારા જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હાલો જામફળ ખાવા પ્યોર. ચાલ્યો ભલે ભાઈ. ક્યાં રાખવા છે? આયા લેવો ને ભાઈ. આયા આવી જવું ગમે ત્યાં રાખો. આયા દે કેમ લાગે દિલીપભાઈ? નાયા પછી કેવું લાગે? શાક ઉતરી ગયો કે એમ દે? શાક ઉતરી ગયો ને? ફાઇનલી ગોટદેવી માતાજી આવી ગયા છે. ગોટદેવી માના દર્શન તો નથી થાય, બહુ ગળદી છે.
એટલે બહારથી તમે પગે લાગી લીધા હતી. તમને બતાવો બોરદેવી માતાનું મંદિર બહુ ગળદી છે, બહુ એટલે બહુ દુનિયાની ગળદી છે, તમે જોઈ શકો છો. આ બોરદેવી જવાનું મજા આવે. બોરદેવીમાં આપણે તો કપ ને શું કરો દાદા આપણે કઈ જગ્યાએ બેઠા છીએ? કેવી આમ મજા કેવી આવે છે? કાંઈ ઘટે બહુ મજા આવે. આપણે બોરદેવી મને જગ્યામાં બેઠા. હા તો શાની કેવી ક્લિયર આનંદ મજા આવે ને? આનંદ મજા આવે. આથી પછી કેવી મજા? આનંદ આવવો જોઈએ. આનંદ આનંદ કરવો જ છે આપણે. જય દ્વારકા, જય દેવ, જય ગિરનારી. જય ગિરનાર. બોરદેવી માતાજીના દર્શન નથી થાય એમ એટલે હવે અમે નીકળી ગયા છીએ સામવાળાના ગુફા તરફ. ગોરિયો ગાળો જેને કહેવામાં. એટલે અમારે મોડું થતું હતું, ટાઈમનું એડજસ્ટ નહોતું થતું એટલે અમે દર્શન કરવામાં મોડું થતું એટલે દર્શન કર્યા વગેરે નીકળી ગયા છીએ. બોરિયા ગાળામાં જવું છે, બોરિયા ગાળાના દર્શન કરવા છે. રામ બાપુની જે જગ્યા હતી જગ્યાના દર્શન કરવા છે. તો આગળ તમને બતાવું બોરિયો ગાળો કેવો હશે, બધી ત્યાંની વસ્તુ શું છે બતાવું તમને. હું કોઈ દી નથી, પહેલી વાર જાઉં છું એટલે તમને બધું બતાવીશ કે ત્યાં શું છે, કઈ વસ્તુ ત્યાં શું છે, ગુફા છે, કઈ રીતનું શું છે, બધું તમને આગળ બતાવીશ. રામ બાપુ વાળાના ભૈરાના આપણે દર્શન કરાવું એની શૂટિંગ લે ભાઈ કેવું છે કેવું નહીં એમ. આ રામ બાપુનું ભૈરું છે. આપણે રામ બાપુ લઈ લેજો ઇન્દે લાવા દે ઇન્દે. રામ બાપુનું ભૈરું છે. અહીંયા રામ વાળો પૂતળા આરામ કરતા. આ છે કાઠી સમાજના બારવટાનો ઇતિહાસ ભાઈ. જય ગિરનારી. તો આજની રાત અમે બોરદેવી માતાજીએ છીએ અને આજની અમારી છેલ્લી નાઇટ છે. અને સવારમાં જાગી અને દૂધવાન ધામે જવાના છીએ. ત્યાં દર્શન કરી અને ત્યાંથી નીકળીને ભવનાથ તળેટીમાં જવાના છીએ. અને ભવનાથ જઈ અને દામાકુંડમાં સ્નાન કરી અને સીધા ઘરે રવાના થવાના છીએ. અને ખાસ વાત એ કહેવાની છે, જે કોઈ પણ લીલી પરિક્રમા કરે છે એને ખાસ કહેવાનું છે કે લીલી પરિક્રમા પૂરી કરી અને દામાકુંડમાં સ્નાન કરીને પછી જ ઘરે જવું. આ એની પરંપરા છે લીલી પરિક્રમાની. જય ગિરનારી.